કુવાની મારી પાસે પાણી ઘણું છે પણ ખેંચો તો નીકળશે. જ્યારે 1947 ની મારી પાસે આપણો દેશ જ્યારે આઝાદ થયો એ વખતની વાત છે. હાલત ને મોજૂદ આવ ધાંગધ્રાની મારી પાસે કાપેલી ધારસેના દેહળ ભગતની જગ્યા છે. ભગત આ બધા ટુકડા એમ કેવા પડે બોડીની મારી પાસે તો લખી નાખી ચંદ્રેશ ભગત, પણ ભગતના ક્યાંક પારખ્યા આવે તેથી છોકરો નિશાળે ભણવા જતો એની પરીક્ષા આવે ભગત, તો ભગતની તો આવે ને. મહાપુરુષો કહી ગયા છે કે નથી મફતમાં મળતા એના ઋણ ચૂકવવા પડતા, સંતના સંતપણા નથી મફતમાં મળતા. એવો જ એક દાખલો ધાંગધ્રાની મારી પાસે એમ કહેવાય છે, દેહળ કહેવાય. પોતે રાજની મારી પાસે, જેલની મારી પાસે પેરાગીરીની નોકરી કરે ભગત. આખી રાત એમ કહેવાય છે લાઈટું બાઈટું કઈ હતી નહીં, આખી રાત ફાનસ લઈ સર અજીતસિંહ દરબાર, જેને ઝાલા દરબાર કહેવાય, ઝાલાવાડની મારી પાસેથી નોકરી કરતા બાપુ એ વખતની વાત. પણ દેહળને ભગત ભજનનો બહુ શોખ. જેવી રીતે મને ખરેખર અત્યારે ટાઇફોઇડ તાવ, મારા રિપોર્ટની મારી પાસે ટાઇફોઇડ તાવ બહુ આવે છે અને ડોક્ટરે ખરેખર કીધું છે કે નો ઊંઘ આવે તો હુઈ રહેજો. તમને 160 પોઝિટિવ મને ટાઇફોઇડ તાવ આવ્યો છે. અત્યારે 2 વાગે બાટલો ચડાઈને આવ્યો છે. પણ મારા 12 બીજના ધણીનું કોઈ વાયક આવે કે રામા મંડળ છે કે ભજન છે ને મૂકનો ઘરે કેમ હોય રે બાપ, ઊંઘ નો આવે. સવારે જે થવું હોય થાય, પણ જેના નામની બંગડી પહેરી હોય, જેના નામના પાણ વાગ્યા હોય ભગત, ગંગા સતી પાણબાઈ કહી ગયા કે તમને હજી બાણ નથી વાગ્યા, બાણ વાગ્યા થી સુરતા સડે આસમાનમાં. એવું બાણ એક દેહળ ભગતના વાગ્યું. પોતે રાજપાળી નોકરી કરે છે. અહીંયા કાપેલી ધાર ભજન છે. 2 વ્યક્તિ આવીને ઘોડે સવાર કહી ગયા દેહળ ભગત કાપેલી ધાર ભજન છે ને સાંજે તમારે વધારવાનું છે. દેહળ મનમાં વિચાર કરે, છોરાજીતસિંહ બાપુની જેલર સૌ આખી રાત નોકરી કરવાની, જેલ રેડી મેલાઈ નહીં કરવું. ધીમે ધીમે રાતના 8 વાગ્યા, 9 વાગ્યા, 10 વાગ્યા અને ઈ ભજન સંતવાણીનો થોર ભગત દેહળના કાને ધીમે 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 પડવા મળ્યો. દેહળ ઘડીક આ બાજુ જાય, ઘડીક આ બાજુ જાય, દેહળનો કાંઈ હક ન પડે, પણ સંતવાણી ચાલુ કરવું. દેહળને આજુબાજુના બીજા સિપાહીએ કીધું કે દેહળ રહી નહીં કે ભજન વગર, જેનો નશો થયો હોય મિત્રો. દેહળને કીધું તું ચિંતા કરવા, કલાક જીયાય તું તારા રાજા આવશે ને કહી દેશું. દેહળ કે કહેશો ને હા કલાક આંટો મારીને વિયાય, 2 વાણી કરીને વિયાય, ભગત દરબાર આવશે તો કહી દેશું. દેહળ પોતે કાપેલી ધાર પર ભગત આવી ગયા, ભગત આવી ગયા. ભગતને રામસાગર હાથમાં હોટાડી દીધો. ભગત 2 વાણી કરો, આછું બંધ થઈ ગઈ, સુરતા આકાશમાં લાગી ગઈ. બાપુ હવારના 4 કેરા વાગ્યા, દેહળને ખબર ન પડી. રાતના બરોબર 1:30 નો ટાઈમ થયો. દરબારને બરોબર રાતે ચોકી પણ નીકળવાનું. ધાબળા ઓઢીને પહેલા રાજા મહારાજા નીકળતા, મારી પ્રજા શું કરે છે, મારા માણસો કામ કરે છે કે નહીં. દરવાજેથી અવાજ મારો, દેહળ ખેરિયત. હા બાપા, ખરેખર દેહળ ભજનમાં હતો. આવી વાત કરું તો મને પણ આખી મારી પર નેમ સરકાવવા મળે, કારણ કે આ જેને જેને બાણ વાગ્યા હોય ને જેનું નામ ભજ્યા હોય એને વેંઢાયો હોય એને ખબર પડે, એના નામના અગરબત્તીના ઠૂઠા બાળ્યા હોય એને ખબર પડે. જે દીકરી મારી બહેનો 9 મહિને દીકરો કે દીકરી જણે ને ખબર પડે કે વેણ હું કહેવાય, નકર કાટને ખબર ન પડે કે વેણ હું. માફ કરજો મિત્રો, આના જેને સાબકા ખાધા હોય ને ખબર કહેવાય ભક્તિ હું કહેવાય, બાકીને ન ખબર પડે. દેહળ કે હા બાપુ લાઈ તારી સોપડી હતી. દેહળની ડાયરીમાં સહી કરી. દેહળ પણ ભજનમાં હતો. સવારમાં હવા પર દી ચડ્યો. દેહળને એમ થયું કે હાય આવું ખોટું ન બોલાય, દરબારને કહી દેવું પડે. આવો હતો બેહો, કહી દેવું પડે. સવારમાં સર અજીતસિંહ બાપુની કસારી ધાંગધ્રા દરબારની ભરાણી છે. દેહળ ધીમા પગલે આવ્યો. બોલ દેહળ, કઈ ફરિયાદ છે?
ફરિયાદ તો બાપુ કાંઈ છે નહીં, પણ આ તમારા પટા, આ તમારી નોકરી પાછી દેવા આવ્યો છે. તારો કોઈ ગુનો નથી, તારી કોઈ ફરિયાદ નથી, શા માટે દે હોય કે બાપુ 1 કલાકનો ટાઈમ લઈ અને કાચેલી તાર હાંજે ભજન હતા હું ગયો હતો અને હવાર સુધી મારથી ને બેહાઈ ગયું છે. ખોટી વાત છે દેહલ. હું રાતે 1:30 વાગે આવ્યો, મેં તને અવાજ માર્યો, તે સામેથી અવાજ દીધો અને ડાયરીની મારી પાસે તારી સહી બોલે દેહળની આંખમાંથી દડ 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 આહોની ધાર છે. બાપુ ક્યાં ઊભો હતો? હાલો મને બતાવો કે આંગણાની મારી પાસે આયા દેહળ, આયા હું ઊભો હતો, આયા તું ઊભો હતો. આ ડાયરીની મારી પાસે મેં સહી કરી અને તેથી દેહળ લાકડી પડેલી જમીનની મારી પાસે પડી ગયો તો ઓહો ભગત. બાપુ હું ખરેખર ખોટું નથી બોલતો, હું કાપેલી ધાર ભજનમાં હતો અને મારી હાથું થાય છે દ્વારકાથી ને નળુદાથી એને અહીંયા ધક્કો ખાવો પડે ને. આ નોકરી મારે નથી કરી બાપુ, આ નોકરી નથી કરી. હજી તેને ધાંગધ્રા જાવ કાપેલી ધાર પાસે દેહળ ભગતની ભાવ તો ભરકે છે બાપુ. આના ઇતિહાસના પાને નામ રે બાપુ. આપણી જેઠાના નામ છે ને કડવા પીધા હોય. અરે આપણે આઘું ધાંગધ્રા તો આઘું છે બાપુ, આપણે અમરેલી આપણે નજીક જ છે.